વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અને ચેપ્ટર નંબર 8 એમાંની એક થિયરી છે ક્રોસ આલ્ડોલ સંગઠન પ્રક્રિયા. મિત્રો, ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા એટલે શું? આગળ જે આપણે આલ્ડોલ સંગઠન પ્રક્રિયા સમજ્યા એવી ને એવી જ છે, પરંતુ તે વખતે સમાન કાર્બનિક સંયોજન જે આલ્ડીહાઇડના લીધા હતા એ જ રીતે કીટોનના પણ હતા. પરંતુ આ વખતે આપણે શું કરવાનું છે કે જુદા જુદા આલ્ડીહાઇડ, બંને કેવા હશે? જુદા જુદા આલ્ડીહાઇડ હશે. અને એ કીટોન સંયોજનો વચ્ચે આલ્ડીહાઇડ પણ જુદા જુદા અથવા તો કીટોન સંયોજનો પણ અલગ અલગ, એ બંનેને જો પ્રક્રિયા કરાવવાની હોય તો ક્રોસ આલ્ડોલ સંગઠન પ્રક્રિયા બને છે. આની અંદર પણ એઝ ઇટ ઇઝ બંનેમાં આલ્ફા હાઇડ્રોજન પરમાણુ હોવો જરૂરી છે અને બંને પ્રક્રિયાઓ ભેગી થાય એટલે કુલ આપણને 4 નિપજો પ્રાપ્ત થાય છે. મિત્રો, એ પહેલી એક આપણને ખ્યાલ આવે છે કે CH3CHO અને બીજી અહીંયા આપણને આપેલો છે કે CH3CH2CHO. આ બંનેની અંદર તમે જોશો તો બંને આલ્ડીહાઇડ છે, રાઈટ ને? પણ બંને આલ્ડીહાઇડ કેવા છે? જુદા જુદા. આ બંને આલ્ડીહાઇડને જ્યારે આપણે એક પદ્ધતિમાં ગોઠવીએ તો કંઈક આ રીતે હોય. તો હવે આપણે ઇથેનોલ અને પ્રોપેનોલ વચ્ચે આલ્ડોલની પ્રક્રિયા કરાવીએ તો આપણને 4 નિપજ મળે છે. જો આપણે જોઈએ તો પહેલી નિપજ એવી મળે છે કે જેમાં ઇથેનોલના 2 અણુમાંથી આલ્ડોલ બની નિર્જલીકરણ છે, એ પણ ઇથેનોલના બંને અણુ જોડાય છે અને બનાવે છે. પ્રોપેનોલના બંને અણુ જોડાય છે અને આલ્ડોલની પ્રક્રિયા બનાવે છે. પ્રોપેનોલનો આલ્ફા હાઇડ્રોજન એ ઇથેનોલ સાથે જોડાય છે અને એ ઓક્સિજન સાથે જોડાઈને પાછો આલ્ડોલ બનાવે છે. ઇથેનોલનો આલ્ફા કાર્બન પ્રોપેનોલના ઓક્સિજન સાથે જોડાય છે અને આમ 4 પ્રક્રિયાઓ આપણને જોવા મળશે. કહેવાનો મતલબ એ થાય કે જ્યારે પણ આપણે ઇથેનોલ છે તો CH3CHO પ્લસ CH3CHO, અહીંયા આપ કહી શકો છો કે ઇથેનોલના બંને મોલેક્યુલ જોડાય છે અને બંને આલ્ડોલની પ્રક્રિયા આપશે. ત્યાર પછી પ્રોપેનોલની ચર્ચા કરીએ. CH3CH2CHO CH3CH2CHO. તો પ્રોપેનોલના બંને મોલેક્યુલ એકબીજા સાથે જોડાય છે અને પ્રક્રિયાની નિપજ આપે છે આલ્ડોલની. ત્રીજી જો વાત કરીએ જેમાં પ્રોપેનોલ લઈએ અને CH3CHO ઇથેનોલ, આ બંને જોડાઈ અને પ્રક્રિયા આપશે. અને લાસ્ટ વન CH3CHO પ્લસ CH3CH2CHO. આમ કુલ 4 પ્રક્રિયાઓ આપણને અહીંયા પ્રાપ્ત થશે. તો એક એક પ્રક્રિયાઓ મારે સેપરેટ પહેલાં તો દર્શાવી છે, ત્યાર પછી આપણે આખી પ્રક્રિયાને ભેગી એકસાથે લખી શકીએ છીએ. ઓકે, તો પહેલાં એક પ્રક્રિયાને સમજૂતી આપી દઉં, ત્યાર પછી આપણે બધી પ્રક્રિયાઓ સમજીએ. દરેકની અંદર એક જ સિસ્ટમથી એક જ પ્રક્રિયા થશે. આલ્ફા કાર્બન છે એના ઉપર જોડાયેલો જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન ડબલ બોન્ડેડ ઓક્સિજન એટલે કે ઓક્સિજન સાથે જોડાય અને નિપજ આપણને આપે છે. ચલો જોઈએ એનું નિર્જલીકરણ કરવાથી. તો પહેલી પ્રક્રિયા લઈએ છીએ, જે પ્રક્રિયા આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ પણ ફરીથી આપણે કરીએ. CH3CHO પ્લસ CH3CHO. ઓકે, ચલો અહીંયા આપ જોઈ શકો છો કે મેં 2 ઇથેનોલ લીધા છે અને બંને ઇથેનોલને મંદ NaOH સાથે પ્રક્રિયા કરું છું. તો અહીંયા રહેલો જે આલ્ફા કાર્બન છે એના ઉપર જોડાયેલો એક હાઇડ્રોજન એ ડબલ બોન્ડેડ ઓક્સિજન સાથે જોડાય એટલે આ દ્વિબંધ તૂટે એટલે કંઈક આવું મને પ્રાપ્ત થશે. CH3COH અને અહીંયાથી જે સંયોજન છે એટલે અહીંયા હાઇડ્રોજન અહીંયા નીચે આવી જશે અને એક હાઇડ્રોજન અહીંયા ઓછો થયો એટલે આપણે બોલી દઈએ CH2CHO. ઓકે, હવે એનું આપણે ગરમ કરીશું એટલે નિર્જલીકરણ થશે, પાણીનો મોલેક્યુલ દૂર થશે. તો પાણીનો મોલેક્યુલ અહીંયાથી OH જશે અને આ કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજન ઓછો થશે
તો CH3 CH. હવે અહીંયા સિંગલ બોન્ડ છે, અહીંયા એક ઇલેક્ટ્રોન ઊભો થયો, એક ઇલેક્ટ્રોન અહીંયા ઊભો થયો, એટલે કાર્બનની સંયોજકતા એક ઇલેક્ટ્રોન ભેગા થઈને ડબલ બોન્ડ બનાવે અને CH CHO. આ પહેલું આપણને એક સંયોજન મળી ગયું. કયું મળ્યું? તો 2 ઇથેનોલ ભેગા થઈ અને એની આલ્ડોલ પ્રક્રિયાને અંતે પ્રાપ્ત થતી નિપજ, અને એ નિપજ છે બ્યુટ-2 ઇનાલ. રેડી છે બેટા? આ એક નિપજ મળી. આવી જ રીતે બીજી નિપજ જો આપણે પ્રાપ્ત કરવી છે તો આપણને સ્ટોપ કરીને લખી શકો છો. બીજી નિપજ આપણે લઈએ છીએ. બીજી નિપજની અંદર એઝ ઇટ ઇઝ આપણે થોડોક જ ફેરફાર કરીએ છીએ, જેની અંદર પ્રોપેનોલ, જે પ્રોપેનોલ છે CH3 CH2 C ડબલ બોન્ડ O અને H પ્લસ CH3 CH H CHO. જો આને આપણે બેઝિક માધ્યમની અંદર એટલે કે NaOH મંદ NaOH સાથે પ્રક્રિયા કરાવીએ. કોની સાથે પ્રક્રિયા કરાવીએ? મંદ NaOH. તો શું થાય છે? આ જે કાર્બન આના સાથે આલ્ફા કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન કોઈ પણ એક લઈ લો, આ લીધો, એ ડબલ બોન્ડ ઓક્સિજન સાથે જોડાવા જશે, એટલે કંઈક આવી પ્રવૃત્તિ થઈ અને આવી રિએક્શન થશે. CH2COH દેખાય છે? બરાબર છે. અને અહીંયા CH. જોડાણની પ્રક્રિયાની વાત કરીએ તો અહીંયા આવશે CH. ઓકે, અહીંયાથી એક કાર્બન એક હાઇડ્રોજન ગયો, પછી આ CH સાથે CH3 અને અહીંયા જોડાશે CHO. હવે એનું જો નિર્જલીકરણ કરીએ એટલે પાણીનો મોલેક્યુલ દૂર થાય તો OH અને આની સાથે જોડાયેલો શું જશે? H. બંને દૂર થશે. દૂર થાય એટલે મને આવી કંઈક નિપજ મળશે. CH3 CH2 CH. જો આ OH જતો રહ્યો તો CH આવી ગયો, અહીંયા એક ઇલેક્ટ્રોન ઊભો થયો, આ CH છે તો CH માંથી એક હાઇડ્રોજન ગયો એટલે OH અને H એટલે H2 દૂર થઈ ગયો, તો ડબલ બોન્ડ C અહીંયા જોડાશે CH3 અને આવશે CHO. તો બે પ્રોપેનોલને ભેગા કરતાં આપણને આલ્ડોલ સંગઠનની નિપજ મળશે, જેનું નામ છે બીજા નંબરના કાર્બન પર 1 2 3 4 અને 5 બીજા નંબરના કાર્બન પર મિથાઇલ ગ્રુપ, તો 2 મિથાઇલ, 5 કાર્બન છે પેન્ટ, 2 ડબલ બોન્ડ છે ઇનાલ. ઓકે, તો આ બીજી નિપજ આપણને પ્રાપ્ત થઈ. પહેલી નિપજ મેં તમને આ બનાવી આપી, જે ઇથેનોલના 2 અણુઓનું આલ્ડોલ સંગઠન હતું. પછી બીજી આજે અત્યારે હાલ લીધી એ પ્રોપેનોલની લીધી. હવે આપણે ત્રીજી નિપજ લઈશું, જેની અંદર પ્રોપેનોલનો આલ્ફા હાઇડ્રોજન અને ઇથેનોલનો ઓક્સિજન સાથે જોડાય. એનો મતલબ કે એ રિએક્શન હવે લઈએ આપણે. તો આ લીધો મેં ઇથેનોલ CH3 C ડબલ બોન્ડ ઓફ O અને આ H પ્લસ પ્રોપેનોલ CH3 C H અને આ H પાછળ CHO. મંદ NaOH સાથે પ્રક્રિયા કરીશું. મંદ NaOH સાથે પ્રક્રિયા કરાવી એટલે તરત જ આલ્ફા કાર્બન છે, આલ્ફા કાર્બન સાથેનો હાઇડ્રોજન છે, ઓક્સિજન સાથે જોડાય, તો CH3 COH. આ H અહીંયાથી જોડાણ કરીએ એટલે અહીંયા આપણને શું મળશે? CH, નીચે CH3 અને CHO, અને જેનું ફરીથી નિર્જલીકરણ કરીશું એટલે H2O જશે. આ OH અને આ બાજુનો જ કાર્બન જે જગ્યાએથી આપણે
હાઇડ્રોજન રિમૂવ થયું એ હાઇડ્રોજન બંને દૂર થઈને H2 દૂર થાય તો આનો એક ઇલેક્ટ્રોન ઊભો થશે, આનો એક, તો બંને વચ્ચે બંધ બનાવે તો નિપજ કંઈક આવી આપણને મળશે. CH3 CH ડબલ બોન્ડ CH3 અને CHO. તો આ જે આપણને નિપજ પ્રાપ્ત થઈ એ નિપજને ક્રમ આપતા 2, 3 અને 4 તેનું નામકરણ થશે 2-મિથાઇલ 4 કરવાનું છે બ્યુટ ડબલ બોન્ડ બીજા નંબર ઉપર ડબલ બોન્ડ ઇનાલ. ઓકે, તો આપણને આ ત્રીજી નિપજ પ્રાપ્ત થઈ. ઓકે, પહેલી મળી ગઈ, બીજી મળી ગઈ, પહેલી, બીજી અને હવે આ ત્રીજી પણ પ્રાપ્ત થઈ ગઈ. હવે આપણે વાત કરીએ ચોથી નિપજ. ચોથી નિપજ માટે પણ આપણે હવે ક્રોસ આલ્ડોલ સંકલનમાં ઇથેનોલનું શું લઈશું? હવે આલ્ફા બદલી કાઢવાનું ખાલી. તો બદલશું એટલે શું થશે? CH થી પ્રોપેનોન પહેલાં આવશે CH3 CH2 C ડબલ બોન્ડ ઓફ O અને H. પ્રોપેનોન આવી ગયો C H H અને આ H અને અહીંયા આવશે C ડબલ બોન્ડ ઓફ O અને આ H. એનો મતલબ કે આલ્ફા એના ઉપરનો હાઇડ્રોજન એ ઓક્સિજન સાથે જઈને જોડાય. ક્યારે? મંદ NaOH પ્રક્રિયા કરાવીએ ત્યારે. તો શું બનશે? CH3 CH2 C OH અહીંયા H જોડાણ એક હાઇડ્રોજન ગયો એટલે અહીંયા આવશે CH2 અને CHO. આ જ પ્રક્રિયાની અંદર શું કરાવશું આપણે? નિર્જલીકરણ -H2O. તો કંઈક આવું આપણને મળશે CH3 CH2 CH. અહીંયાથી બેટા OH ગયો અને આના ઉપરથી એક હાઇડ્રોજન ગયો તો બંને બાજુથી છૂટું થાય તો CH ડબલ બોન્ડ અને CHO. તો છેલ્લો આપણને મળે છે પેન્ટ 2 ઇનાલ. આ ચારે ચાર પ્રક્રિયાઓ ક્રોસ આલ્ડોલ પ્રક્રિયામાં આપણને પ્રાપ્ત થશે. હવે આગળ બીજી ચર્ચા કરીએ. આ તો આલ્ડીહાઇડના સભ્યો બંને કેવા હતા? અલગ અલગ હતા અને એના આપણને 4 નિપજ પ્રાપ્ત થઈ. હવે આપણે એક આલ્ડીહાઇડ લઈએ અને એક કીટોન લઈએ. એક કયો સભ્ય લઈશું? આલ્ડીહાઇડનો. બીજો કયો સભ્ય લઈશું? કીટોનનો. આલ્ડીહાઇડ અને કીટોનનો સભ્યમાં આપણે લઈએ છીએ તો પહેલો મેં લીધો છે ઇથેનાલ, આલ્ડીહાઇડનો સભ્ય, અને કીટોનનો આપણને આપેલો છે પ્રોપેનોન. આ બંને સભ્યોને હું ભેગા કરી બંનેને મંદ NaOH સાથે પ્રક્રિયા કરીશ અને પાણીનો મોલેક્યુલ દૂર કરવાનો પ્રયત્ન કરીશ. તો આની અંદર આપણે જ્યારે પ્રક્રિયા આપીએ છીએ તો આમાં તમે ક્રોસ કરીને પછી કરી શકો છો. હાલ આપણે એવું કરીએ કે આલ્ફા કાર્બન પ્રોપેનોનનો લઈએ છીએ. ઓકે, અને એ કાર્બન ઉપરનો હાઇડ્રોજન દૂર થશે અને ઇથેનોલના ડબલ બોન્ડેડ ઓક્સિજન સાથે જઈને જોડાશે. જોઈએ આપણે CH3 C ડબલ બોન્ડ ઓફ O અને આ H બની ગયો ઇથેનોલ. પ્રોપેનોન જોઈ લઈએ CHH C ડબલ બોન્ડ ઓફ O અને અહીંયા સરળ આપણે લખી દઈએ છીએ CH3. તો આ જે સમૂહ છે, સમૂહ જે કાર્બન સાથે જોડાયો અહીંયા પણ તમે કાર્બનમાંથી હાઇડ્રોજન લઈ શકો છો, આ કાર્બનમાંથી પણ લઈ શકો છો, પણ આગળનો છે એટલે આપણે સરળ લઈ લઈએ છીએ અને ઓક્સિજન સાથે જોડાય. ક્યારે જોડાય? મંદ NaOH પ્રક્રિયા હોય ત્યારે. મંદ NaOH પ્રક્રિયા થાય એટલે અહીંયા આપણને સીધું આવું કંઈક સ્વરૂપ જોવા મળશે. CH3 COH અહીંયા આવશે H જોડાણ CH2 C ડબલ બોન્ડ ઓફ O અને CH3. ફરીથી એનું આપણે કરીશું નિર્જલીકરણ એટલે પાણીનો મોલેક્યુલ દૂર.
આ કાર્બન પરથી OH અને આ કાર્બન પરથી એક હાઇડ્રોજન એ દૂર થાય એટલે કંઈક આવું સંયોજન મને મળશે લાસ્ટ CH. OH ગયું, અહીંયાથી H ગયો એટલે કાર્બનની સંયોજકતા પૂરી કરવા ડબલ બોન્ડ CH, C ડબલ બોન્ડ O અને આવશે CH3. મિત્રો ક્રમ આપવાની વાત થાય એ પ્રમાણે આપણે પેન્ટ ત્રીજા નંબરના કાર્બન પર ઇન 2 ઓન. ઓકે, અહીંયાથી નંબર આપીએ એટલે 1 2 3 અને 4 અને 5. પેન્ટ ત્રીજા નંબરના કાર્બન ડબલ બોન્ડ ઇન અને બીજા કાર્બન નંબર 2 ઓન. તો આ એક આપણને નિપજ પ્રાપ્ત થાય છે. આ જ પ્રક્રિયાને તમે ઊંધી કરી દો. હવે પ્રોપેનોનને આગળ લાવી દો, ઇથેનોલને પાછળ લઈ જાઓ. એનો મતલબ કે પ્રોપેનોનમાં ડબલ બોન્ડેડ ઓક્સિજન સાથે ઇથેનોલનો આલ્ફા હાઇડ્રોજન જોડો તો પણ પ્રક્રિયા તમે મેળવી શકો છો. તો આ રીતે બે પ્રોપેનોન ભેગા કરી અને તમે કીટોનની પ્રક્રિયા કરી શકો છો અને ઇથેનોલ પ્રોપેનોન ભેગા કરીને પણ પ્રક્રિયા કરી શકો છો. તો આવી રીતે તમામ પ્રક્રિયાઓને ક્રોસમાં લીધેલી છે, એટલા માટે આ પ્રક્રિયાને આપણે બધા ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા જોઈ લો જરા, આલ્ડીહાઇડ છે એટલે કે બેન્ઝાલ્ડીહાઇડ લીધો છે, કીટોન એસિટોફિનોન લીધો છે. બંને રિંગ છે, જુઓ રિંગવાળા. આલ્ડીહાઇડ અને કીટોન બંને કેવા છે? રિંગવાળા છે. બેન્ઝાલ્ડીહાઇડમાં બેન્ઝીન છે, CHO છે. અહીંયા જુઓ તો CH3, C ડબલ બોન્ડ O અને બેન્ઝીન રિંગ છે, તો એસિટોફિનોન છે. આમાં CH3 છે, આમાંનો એક હાઇડ્રોજન છે એ અહીંયા ડબલ બોન્ડ ઓક્સિજન સાથે જોડાય એટલે સીધું શું બનાવી દે? OH બનાવે. અને અહીંયા CH2, C ડબલ બોન્ડ O અને એઝ ઇટ ઇઝ રહેશે. પછી એનું નિર્જલીકરણ કરવા માટે આપણે એને ગરમ કરીશું એટલે અહીંયાથી OH જશે અને અહીંયાથી શું જશે? હાઇડ્રોજન જશે. એટલે આપણને છેલ્લે બેન્ઝીન રિંગ CH ડબલ બોન્ડ CH, પછી બોન્ડ C ડબલ બોન્ડ ઓફ O અને આપણને બેન્ઝીન. તો 1,3-ડાયફિનાઇલ 2 ઇન 1 ઓન, જેને આપણે બેન્ઝાલ એસિટોફિનોન તરીકે પણ ઓળખીએ છીએ. મિત્રો આ તમામ પ્રક્રિયાઓ જેની અંદર આલ્ફા હાઇડ્રોજન હશે તો જ શક્ય બને છે, બાકી શક્ય બનતું નથી. આ પ્રક્રિયા આલ્ડીહાઇડ પ્લસ કીટોન માટે શક્ય છે. આલ્ડીહાઇડ અને કીટોન માટે પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વની છે અને ખૂબ વારે ઘડીએ પૂછાય તેવી આ પ્રક્રિયાઓ છે. એટલે આલ્ડોલ સંઘનન અને ક્રોસ આલ્ડોલ સંઘનન વ્યવસ્થિત રીતે સમજી વિચારી નામકરણ સાથે એને તમે પરીક્ષામાં લખશો તો સારા માર્ક્સ તમે મેળવી શકો છો. બીજી વાત કરીએ આપણે. અહીંયા તમે જુઓ તો બેન્ઝાલ્ડીહાઇડની અંદર આલ્ફા હાઇડ્રોજન નથી. અહીંયા છે સમૂહ જોડાયો, તો અહીંયા જોડાયેલા જે ડબલ બોન્ડેડ સંયોજન છે અહીંયા જ, એટલે એનો મતલબ એ થયો કે આલ્ફા હાઇડ્રોજન આની અંદર નથી. તો આ બંનેને એકબીજામાં પરિવર્તિત અથવા તો તમે એસિટોફિનોન આગળ લઈ લો ને એમાંથી તમે આમાં અંદર જોડા જાઓ તો આમાંથી આલ્ફા હાઇડ્રોજન છૂટો પડવાનો જ નથી, છે જ નહીં. તો પ્રશ્ન ઊભો થવાનો નથી. તો પ્રક્રિયા કેવી બનવાની છે? આ સરળતમ જ બનવાની છે. થેન્ક યુ સો મચ. એટલું યાદ રાખીશું કે આલ્ફા હાઇડ્રોજન હોય તો જ બંને પ્રક્રિયાઓ થઈ શકે છે અને એ પ્રક્રિયાને અંતે આલ્ડીહાઇડ અને કીટોન હોવા જરૂરી છે, આલ્ફા હાઇડ્રોજન હોવો જરૂરી છે. તો આવી પ્રક્રિયાને આપણે ક્રોસ આલ્ડોલ અને આલ્ડોલ પ્રક્રિયાથી ઓળખીએ છીએ. થેન્ક યુ સો મચ.